લક્ષ્મીજીને પેલા લાવું પિક્ચરમાં મેં. અથવા તો સંકલનના ઉપયોગો. ઓકે, ચાલો હવે આમાં આવશે શું? ધ્યાન બધાનું અહીંયા. શું આવશે સમજાવો. લાઈક તમે ફિઝિક્સમાં આવું કંઈક ભણ્યા હશો, લાઈક કદાચ ભણ્યા હોય તો મને ખબર નથી. કોઈ એક માનો કે અનિયમિત આકારની કોઈ વસ્તુ છે. ઓકે છે, અનિયમિત આકારની વસ્તુ છે. તો હવે તમારે માનો કે અનિયમિત આકારની વસ્તુનું કંઈક ક્ષેત્રફળ મેળવવું છે, અથવા લાઈક આવી રીતે કોઈક વસ્તુ છે, આ વક્ર છે અને તમારે આટલો ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે. આપણે સમજ પડી કે અનિયમિત આકાર ટાઈપ થઈ, બોર્ડર કમ્પ્લીટ છે ને. ઓકે, સમલંબ ચતુષ્કોણ ટાઈપ થઈ જાય કે નહીં? ઓકે, કોઈક આવી વસ્તુ છે. હવે તમે માનો કે આનું ક્ષેત્રફળ મેળવવું છે. યસ, સંકલન એટલે શું? પહેલા આપણે શીખ્યા હતા, યાદ કરો. ભેગું કરવું. સંકલન એટલે શું? ભેગું કરવું. અને વિકલન એટલે શું? જુદું પાડવું. ડિફરન્સ એટલે વિકલન. ચલો, યસ, આટલું ક્લિયર? ઓકે, ચલો. સંકલનમાં આપણે ક્ષેત્રફળ કેવી રીતે મેળવીશું? ધ્યાન અહીંયા. માનો કે હું અંદરથી એક નાનો સ્મોલ પીસ લઈ લઉં, સ્મોલ પીસ કે જે ડેલ્ટા એક્સ એટલે કે ડીએક્સ જેવડો પીસ છે. કેવડો પીસ છે? ડીએક્સ જેવડો. તો એવું કહી શકાય કે આ ડીએક્સ જેવડા બહુ બધા પીસ હોય, અહીંયાથી અહીંયા સુધીના ઘણા બધા પીસ હોય. જો એ બધા પીસ હું ભેગા કરી દઉં તો મને આ આખો જવાબ મળી જાય. યસ, જો બધા પીસ હું ભેગા કરી શકું તો મને આખો જવાબ મળે. લાઈક શું? ઇન્ટિગ્રેશન એટલે ભેગું કરી શકું. કેવા પીસનું? ડીએક્સ પીસનું. કેવા પીસનું? ડીએક્સ પીસ. જો બધા ભેગા કરી દઉં, કેટલા પીસ ભેગા કરવાના છે તમને ખબર હોય કે સર અહીંયા 3 છે, x બરાબર 3 આવતું હશે કે, અને અહીંયા માનો કે 7 છે, એવું વિચારીએ. એટલે 3 થી ચાલવાનું ચાલુ કર્યું 7 સુધી. ડન છે. પણ હવામાં ચાલવાનું, જો નાનું મોટું ચાલવાનું છે. જો શરૂઆતમાં થોડું ઓછું ચાલતા હતા, પછી પાછું ક્ષેત્રફળ વધતું જાય છે. જુઓ, ક્રોસમાં છે એટલા માટે, સીધું નથી. ડન છે. ઓકે, તો આપણે 3 થી ચાલવાનું ચાલુ કર્યું છે, 7 સુધી ડીએક્સ પીસને ભેગા કરવાના છે. એટલે સંકલનના ઉપયોગમાં અનિયત વસ્તુ આવશે. ઓનલી ફોર કેવી વસ્તુ આવે? નિયત જ વસ્તુ આવશે. ડન છે. અનિયતનું સંકલનમાં આપણે કોઈ ચેપ્ટર 8 માં આવશે. હાલો, આટલું રેડી થઈ ગયું. પહેલા આ સમજ પડી શા માટે નિયત લાવવું પડ્યું, કે આપણને એના પરથી આઈડિયા આવે કે આપણે કેવા ક્ષેત્રફળને ભેગું કરવાનું છે. એટલે આપણે આવા ડીએક્સ પીસ બહુ બધા હશે. એટલે લાઈક કેવી રીતે કે માનો કે મેં ચાલવાનું ચાલુ કરું 1 કિલોમીટરના સ્તંભથી 8 સુધી જવું છે. 1 થી 8 ચાલવું છે, 1 થી 8 ચાલવું છે, પણ 1 થી 8 એક જ પગે ચાલી જવાય. એટલે આ આપણા ડીએક્સ પીસ ખબર પડી ગઈ ને? યાદ રહ્યું ને? ડીએક્સ પીસ આપણા પગના જે લંબાઈ છે એ મુજબ આપણે ડીએક્સ પીસ ચાલતા જઈએ, ભેગું કરતા જઈએ તો 7 કિમી પૂરું થઈ જાય. સમજ પડી ગઈ? ડન છે. તો ડીએક્સ આઈડિયા ક્લિયર. હવે અહીંયા શું મૂકવાનું એ પ્રશ્ન છે. અહીંયા શું મૂકવાનું એ પ્રશ્ન છે. તો ક્ષેત્રફળનો ચેન્જીસ કોના દ્વારા થાય છે? આમાં જોવો તો આ ભૂલી જાઓ, આનું કઈ કામ નથી. ફિઝિક્સનું કયું કરે? ક્ષેત્રફળનો ચેન્જ કોના દ્વારા થાય છે? આના દ્વારા થાય છે ને, કે જો આ ભાઈ મોટો થશે તો ક્ષેત્રફળ વધી જાય, જો આમ નાનું થઈ જાય તો ક્ષેત્રફળ ઘટી જાય. એવું કહી શકાય કે અહીંયાથી અહીંયા સુધીનું આનું તો કઈ કામ છે જ નહીં. હવે આ તો પિક્ચરમાં ક્યાંય નથી આવવાનું. ભલે છે વક્ર, પણ એનું હવે કઈ કામ છે નહીં. હશે ખરા, આમ હશે ખરા, દોરી દઈએ ખાલી, ચલો કઈ વાંધો નહીં, હશે ખરા, પણ આપણે એનું કઈ કામ છે નહીં. એટલે ઇન શોર્ટ સમજાવું, અઝ્યુમ કરજો, માનો કે તમે માનો કે આવો ભાગ છે. ઓકે ને? એ હશે નહીં પણ એવો છે. અહીંયાથી ટોર્ચ લગાવો, ટોર્ચ ઉપરથી ટોર્ચ લગાવીએ. માનો કે અહીંથી કોઈ મને ટોર્ચ લગાવે તો મારો પડછાયો આ બાજુ પડે. ટોર્ચ લગાવે તો પડછાયો આ બાજુ પડે. હાલો, ડન છે. તો જો મેં અહીંથી ટોર્ચ લગાવું, ટોર્ચ એટલે ટોર્ચની દિવાલ આ થાય, આ દિવાલ ટોર્ચની, આ ટોર્ચનો પ્રકાશ આને લાગુ પડે તો આ ભાઈનો પડછાયો અહીંયા સુધી પડે, જ્યાં સુધી એની બીજી દિવાલ ન મળે ત્યાં સુધી. વચ્ચે કોઈ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એનો પડછાયો ચાલ્યો જ જશે. યસ. ઉભો ક્યાં રહેશે? જ્યાં અક્ષ મળશે ત્યાં ઉભો રહેશે, જ્યાં અક્ષિસ મળશે ત્યાં એ ઉભો રહેશે. યસ. જો મેં વચ્ચે વક્ર બીજો એક મૂકી દઉં તો ત્યાં જ ઉભો રહી જાય, તો નીચે પછી નો જાય. પણ અહીંયા વચ્ચે કશું બીજો કોઈ વક્ર નથી મૂકેલો તો છેક સુધી આ દિવાલનો પડછાયો ચાલતો ચાલતો ચાલતો
અક્ષિસ પાસે ઊભો રહે એટલે ત્યાં સુધીનો બધું કવર થઈ જાય એને કહેવાય ક્ષેત્રફળ. ડન છે, ડન છે, ડન છે. એટલે માનો કે આ રેખા હોય, લાઈક આ રેખા બરાબર y બરાબર x + 2 છે એવું માનીએ. નામ તો હોય ને, દરેક વક્રનું નામ તો કંઈક તો હશે જ. જો રેખા હોય તો સુરેખ હોય, પરવલય હોય તો દ્વિઘાત હોય, ડિપેન્ડ્સ કરે છે. ત્રિકોણમિતિ વિધેય હોય તો sin θ હોય યા sin x હોય. સમજ પડી ગઈ? જો આવું કંઈ બી હોય તો બી જોવો ને, આવું તો આવશે તો ખરા જ ને. આમાંય પડછાયા આવે. માનો કે આપણે અહીંયા સુધી જવું હોય, અહીંથી ટોર્ચ પાડો તો જો આ પડછાયો મળે. આ દિવાલ તમારી. ડન. સમજ? બધામાં દિવાલ તો મળશે. દિવાલ એટલે શું? એ વક્રની લાઈન. દિવાલ એટલે શું? એ વક્રની લાઈન. તો હવે માનો કે આ પડછાયો આ દિવાલની આ લાઈન પર પડે એટલે સીધો જ પડછાયો એક અક્ષ સુધી જઈને ઊભો રહે એટલે ત્યાં સુધીનો બધો આકાર કવર થઈ જાય. તો એ આકાર એટલે એને કહેવાય છાયાંકિત પ્રદેશ એટલે છાયાંકિત ભાગ. ડાર્ક શેડેડ પોર્શન થયો ને, શેડેડ પોર્શન એટલે છાયાંકિત ભાગ. એનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો એવું કહી શકાય કે dx છે, લિમિટ પણ x ની છે. dx એટલે x ચલ, તો અહીંયા x ચલ આવવો જોઈએ એટલે x વાળું ફોર્મ જ આવવું જોઈએ. તો જો અહીંયા y dx મૂકી દઉં તો y બરાબર કંઈક હશે. જો x ફોર્મ એટલે આ સમજ પડી ગઈ. એટલે જો x બાજુ જાવ તો y dx, કારણ કે y બરાબર જેવું મૂકશો એ કેવું મૂકશો? x વાળું જ મૂકશો. અને જેવું x વાળું મૂકશો તો x ચલને સાપેક્ષ જ સંકલન થવાનું છે એટલે કંઈક જવાબ તમને મળી જશે. સમજ પડી ગઈ? જો અત્યારે હજુ સંકલન નથી થતું, y ની કિંમત x ના ચલમાં મૂકશો ત્યારે તમને આઈડિયા આવશે કે હવે તમારું કયું વિધેય બની ગયું. ડન છે, ડન છે. ઓકે. હવે માનો કે આવું નહીં સર, આવું હોય તો આવું આવે તો પડછાયો અહીંથી પાડવો પડે, ટોર્ચ લગાવવી પડે. કારણ કે હવે આમ નહીં પડે, જુઓ ના પડે ને, એટલે હવે આમ ટોર્ચ લગાવવી પડે. તો લિમિટ જુઓ તો y ની લિમિટ આવે. y ની લાઈક માનો કે 3 છે અને અહીંયા 7 છે. અને આ માનો કે y બરાબર x + 2 છે એવું માનીએ. સરખું હોય નહીં પણ આપણે માનીએ. ઓકે. તો ચલો y બરાબર x + 2 જ છે. અહીંથી પડછાયો પાડ્યો તો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ 3 થી 7 x dy આવશે. કેમ x dy? કે y બાજુ પડછાયો પાડો છો ને એટલે ચલ તમારો y dy ટુકડા આવશે ને. ટુકડા કેવા આવશે? dx ટુકડા આવે નહીં આવે. કયા ટુકડા આવશે? dy લાઈક જો આ નાનો ટુકડો અંદર હોય વચ્ચે, આ dy ટુકડો, બધા dy ભેગા થાય 3 થી 7 સુધી. હાલો સમજ પડી ગઈ? એવું ના હોય, એ તો હમણાં x ને કરતા બને ને. આમાં y - 2 એ તો ગમે ઈ આપે, કરતા તો આપણે બનાવવાનો છે ને. ભલે એ લોકો દર વખતે y બરાબર આપે પણ કરતા તો આપણી ઈચ્છા ને, કોને કરતા બનાવો તે. એ થોડું એવું કહે છે કે x બરાબર જ આપવું જરૂરી છે. સમજાય છે? એટલે અહીંયા dy આવે તો ફાઇનલ અહીંયા x જ આવવો જોઈએ. એટલે x ને કરતા બનાવવામાંથી y - 2 અહીંયા મૂકી દો. y - 2 થઈ ગયું સંકલન. ડન છે, ડન છે. સમજ પડી ગઈ? ક્લિયર? બસ ચેપ્ટર પૂરું. પતી ગયું. સૂત્ર એ તો સંકલનના. સૂત્ર કયા? સંકલનના. માનો કે અહીંયા હું મૂકું, સાંભળજો, y બરાબર શું છે? આમાં હું કયું સૂત્ર સમજાવું? આવડે જ ને તમને. શું આવે સંકલન? x²/2 + 2x અપર ને લોઅર મૂકી દો. અચળ જવાબ આવી છે. અચળ જવાબની પાછળ ક્ષેત્રફળ છે એટલે એકમ લખવાનું. ખબર પડે કે આ એકમ ક્ષેત્રફળ આવ્યું. સમજ? સેન્ટીમીટર મીટર એવું કઈ આપશે જ નહીં એટલે એકમ લખવાનું. ડન છે, ડન છે. 8 જ દાખલા છે. કેટલા છે? 8. હવે સમજ પડી ગઈ? યાદ રહી ગયું. પણ તમને ખબર પડવી જોઈએ કે કેવી વસ્તુ છે તેનો ગ્રાફ કેવો બને. એને કહેવાય વક્રનો આકાર. તો વક્રના આકાર ખબર પડે છે? રિવિઝન કરીએ ચાલો. ના હું ના રિવિઝન કરીએ ચાલો. ઓકે ચાલો ધ્યાન બધાનો. અહીંયા વક્ર આપણને ખબર પડી જોઈએ. કયો આવવાનો બોર્ડમાં એ તો હું તમને કહી દઈશ કે આ જ આવવાનો છે, પણ અત્યારે બધા વક્ર જોઈએ કારણ કે MCQ માં કદાચ કોઈક નવું આવી જાય. ઓકે. બાકી બોર્ડમાં તો કા રેખા આવશે અને કા ઉપવલય આવશે, કા પરવલય આવશે, એના સિવાય કોઈ નહીં આવે. એ કેમ યાદ રાખો એ બી શીખવાડ દઉં. ઓકે ચાલો. એટલે આપણે અહીંયા વક્રના પ્રકાર ભણીએ. સૌથી પહેલું વક્ર છે રેખા. રેખા એટલે સુરેખ સમીકરણ. રેખા એટલે સુરેખ સમીકરણ. તો રેખા હંમેશા આ પ્રકારની છે. ax + by + c = 0. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે
કે y બરાબર લઈએ ને y બરાબર x+2 રેખા છે આ ઉપર જેવી જોઈએ પણ એક્ઝેક્ટ નો દેખાય ગઈ એક બાજુ લઈ જવી પડે હાલો રેડી છે ખબર પડી ગઈ રેખા કોને કહેવાય સમજાવો x અને y બે ચલ હોય એક ચલ હોય એવું બને કા બે ચલ હોય એવું બને ત્રણ ચલ 3 ડાયમેન્શન નહીં આવે કા એક ચલ આવશે કા બે ચલ એક ચલ કેવી રીતે x બરાબર 3 નામની રેખા હોય જ ક્યાં હોય x અક્ષ ને લંબ y બરાબર 5 નામની રેખા હોય આ રેખા જ કહેવાય જો આમાં એક જ ચલ છે ચલ નો કહેવાય ચલ જ કહેવાય પણ ચલ ટાઈપ એવું વિચારો ને ચલો યાદ રહી ગયું ડન છે ઓકે તો ચલ આટલું ક્લિયર રેખા સુરેખ ક્લિયર આનો ગ્રાફ દોરતા આવડે જો આમાં કઈ એક્ઝેક્ટ નથી દોરવાનું કે સાહેબ આવું જ આવવું જોઈએ તમને ઓટોમેટિક આઈડિયા આવશે કેમ દોરવો ડન છે ઓકે છે ચલો પતી ગઈ વાર્તા ઓકે ક્લિયર ચલો પતી ગઈ વાર્તા આગળ જઈએ બીજું લઈએ પરવલયાકાર પેરાબોલા પરવલયાકાર ઓકે ચલો શું આવશે એમાં તો એમાં આકાર પહેલા કહી દઉં મેં આનો આકાર તો ખબર છે સીધી લાઈન આનો આકાર 4 પ્રકારનો આવે એક વખત આવું મોઢું આવે એવું મોઢું ન આવે તો પછી આવું મોઢું આવે ધારો કે પરવલય છે મને કઈ મહેંદી દોરતા નથી આવડતું ચાલો તમને બધા મહેંદીના માસ્ટરો છો તમે ચાલો હવે માનો કે ઉપર મોઢું આવે અને અથવા નીચે મોઢું આવે આમ જઈ ગયું અહીંયા 0 0 હોય ઉગમ બિંદુ પતી ગયું ઓકે ચાલો આ બધા પરવલય છે આવી જ રીતે આવે જરૂરી નહીં મજા આવે તો આમે આવે ગમે અહીંયા હવામાં ફરતો હોય ઓકે એટલે ગમે ત્યાં આવો કપ આકાર આવી શકે ચલો યાદ રહી ગયું ઓકે છે ડન ક્લિયર ઓકે ચલો હવે ધ્યાન અહીંયા સર ખબર કેમ પડે એનું મોઢું કઈ બાજુ રાખવાનું છે મોટો પ્રશ્ન એ છે રકમ જોઈને મોઢું નહીં કે આપણે મોઢું તો આપણે નક્કી કરવાનું છે રકમ જોઈને આપણને નહીં કે આનું મોઢું આ બાજુ છે તો હવે એ શીખવાડું તો બે પ્રકારના પરવલય છે મુખ્ય તો બે જ છે કા x અક્ષ ને સમમિત છે જો આ બે x અક્ષ ને કહેવાય અને આ બંને જો y અક્ષ જે અક્ષ વચ્ચેથી ક્રોસ કરે એને અક્ષ કહેવાય તો આ બંને y અક્ષ ને સમમિત કહેવાય અને આ બંને x અક્ષ ને સમમિત આટલું ડન સમમિત શબ્દ ખબર છે સમમિત સમમિત એટલે આવું તમે ભણી ગયા છે જો આવું તમે ભણી ગયા છે પ્રકાશનું પરાવર્તનમાં કે પ્રકાશનું એક કિરણ જો અરીસામાં આવતું હોય જેટલા ખૂણે આવે એટલા ખૂણે પરાવર્તિત પામે તો આ વચ્ચેથી જો અરીસો હોય ને આ બાજુ જેવું દેખાય જેવું જ આ બાજુ દેખાય સમમિતિ સરખી મિતિ એટલે આકૃતિ સરખી આકૃતિ દેખાય જો તમે સરખી આકૃતિ દેખાય આ અરીસો હોય બે બાજુ હરખું આમાં નહીં હોય ચિત્રકાર મન નથી આ બાજુ હોય તો આ બે બાજુ હરખું દેખાય આમાં બે બાજુ સરખું દેખાય આમાં જો y અક્ષ અરીસો બનશે સમમિતિ ક્લિયર આમાં y અક્ષ અરીસો બનશે સમજ પડી ગઈ ડન છે ક્લિયર ઓકે છે ચાલો એ ગુજરાતી ભાષા નથી પૂછાવાની ધ્યાન એ રાખો ચાલો જો y સ્ક્વેર બરાબર સમથિંગ હોય ને તો એની સમમિતતા x અક્ષ હોય અને જો x સ્ક્વેર બરાબર સમથિંગ હોય ને તો એની સમમિતતા y અક્ષ હોય b ને a ને એવું ન હોય એ તો અચળ વસ્તુ છે એ તો ડાયરેક્ટ આવું જ આપે માનો કે y સ્ક્વેર બરાબર 10x તો તમારે જોવાનું આને મેચ થાય કે આને મેચ થાય આને મેચ થાય એટલે આની સમમિતતા આ બે માંથી એક હોય યાદ રહી ગયું ને કા મોઢું આમ જશે ને કા મોઢું આમ જશે કેમ જશે એમના જોઈએ આપણે ચલો આટલું યાદ રહી ગયું ને પેલા કે y મિસ એવું યાદ રાખો આ x એકલો છે ને તો x અક્ષ y એકલો છે તો y અક્ષ યાદ રહી ગયું પણ ખબર કેમ પડે કે પરવલય છે પરવલય ખબર કેમ પડે એ પરવલય છે તો એક સ્ક્વેર વાળું પદ હોવું જોઈએ અને એક ઘાત વાળું હોવું જોઈએ યાદ રહી ગયું બંને સ્ક્વેર વાળા નહીં બંને એક ઘાત વાળા નહીં બંને એક ઘાત વાળા તો પછી રેખા બંને એક ઘાત વાળા તો કોણ રેખા યાદ રહી ગયું ઓકે છે તો ચલો આટલું સમજ પડી ગઈ હવે ખબર કેમ પડે સર મોઢું કઈ બાજુ લઈ જવાનું જો જવાબ ધન હોય ને તો મોઢું ધન બાજુ જો જવાબ ઋણ હોય ને તો મોઢું ઋણ બાજુ કે નો યાદ રહ્યું બીજી વાત માનો કે આવું લખું y² બરાબર 2x તો આમાંથી 4 માંથી કયો છે બીજા નંબર
આવડી ગયું ને? ચલો યાદ રહી જશે. જો x નો સહગુણક ઋણ હોય તો x ડેશ અક્ષ અને x નો સહગુણક ધન હોય તો x અક્ષ. ડન ડન છે. પણ આને બંનેને કહેવાય તો સંમિતા x અક્ષ. જો એવું નહીં કહેવાનું સાહેબ આની સંમિતા x ડેશ અક્ષ છે, x ડેશ નહીં, x જ કહેવાય, ડેશમાં ન આવે સંમિતા. ચલો યાદ રહી ગયું, આટલું ક્લિયર. આ બહુ ડીપમાં ભણાવું છું, બાકી આટલું બધું તો આવવાનું નથી. બોર્ડમાં તો બહુ લલ્લુ પંચું છે, ખબર તરત પડી જાય. આ તો વધારે ડીપમાં ભણાવું છું, જેથી ગમે એવો દાખલો પૂછે તો પ્રોબ્લેમ ના આવે. ડન છે? ઓકે. એટલે એમસીક્યુ માટે પ્રેક્ટિસ આપણે કરીએ છીએ. ઓકે. જો એમસીક્યુ ને સિંગડા ન હોય, ખબર પડે ને? એમસીક્યુ કે સિંગડા લઈને ના આવે, એટલે અલગ પ્રકારનો કે એમસીક્યુ ના હોય. એમસીક્યુ તમે થિયરી કમ્પ્લીટ કરો, બાકી નોટ કમ્પ્લીટ આવડે એટલે એમસીક્યુ ઓટોમેટિક આવડે, કશું કાંઈ વાંચવું જ ન પડે. 50 એમસીક્યુ માંથી 45 ખાલી દાખલા કરીને જાવ ને પાર્ટ બી તોય આવડી જાય, એ ગેરંટી મારી. 45 એમસીક્યુ માટે મહેનત કરવાની જ નથી, ખાલી 5 માટે જ મહેનત કરવાની છે. 45 તો સીધા આપણે કોઈ દાખલા ભણ્યા હશું ને એને મેચ થતા જ હશે, એટલે ક્યાંય ગોખવાઈ નથી જવાના. યાદ રહી ગયું? ઓકે. એટલે સૌથી પહેલા ત્રણેય સબ્જેક્ટમાં થિયરી જ કમ્પ્લીટ કરવાની, લિબર્ટી લઈને એમસીક્યુ ગોખવા નહીં બેસી જવાનું. ઓકે છે? અને તમે એમસીક્યુ ગોખો મને ખબર છે, 4 ઓપ્શન જ જોવો, ખાલી બીજું કાંઈ ન કરો એમાં. ઓકે. એ ધંધો કરવા નથી જવાનો. અમને માર્ક નથી બતાવવા, અમને ખબર છે તમારે માર્ક કેવી રીતે આવે, એ નથી જોતા. ઓકે છે? તમને આવડવું જોઈએ એ મહત્વનું પહેલા છે. ડન છે? ઓકે. ક્લિયર? અને હજી તો અહીંયા તો લિમિટેશન સારી છે કે 3 કલાકનો સમય મળે છે. પછી બોર્ડમાં તો 1 કલાક અને 2 કલાક મળશે. 1 કલાકમાં પેલું 50 પતાવી દેવાનું અને બીજા 50 માટે 2 જ કલાક. એ આપણે પ્રેક્ટિસ કરશું ધીરે ધીરે, પેલા સેટ તો થઈ જાવ, પછી 1 કલાકમાં ખેંચી લઈશ ને OMRC. એવું જ છે ને? તો વધારે સારું. ઓકે. ચાલો. ડન છે? ચાલો એટલે આટલું ક્લિયર. તો હવે માનો કે આવું લખું, x² બરાબર 10y, તો ખબર પડી ગઈ ને? કયું મોઢું? ઉપર વાળું. અને x² બરાબર -2y, યાદ રહી ગયું ને? ડન. પરવલય ક્લિયર. હવે આમાં બહુ બધા નામ આવ્યો, નાભી, નિયામિકા, નાભી લંબના યામ, નાભી લંબની લંબાઈ, એવું કઈ યાદ રહે કે નો યાદ રહે? એ આવે ત્યારે જોશું, કે બધા કહી દઉં પણ યાદ તમને નહીં રહે. ઓકે છે? આવે ત્યારે જોશું. ઓકે છે? ડન. હું ભાઈ ફોકસ એટલે નાભી, F, કેપિટલ F. ચાલો. ઓકે છે? ડન છે? વધી આગળ. ખાલી થોડું લખી નાખી, સારું લાગે. યાદ હે ને? F લખાય, S લખાય, બધું લખાય ભાઈ. હવે એ ફોકસ ની ગર્લફ્રેન્ડ S છે. ચાલો. ઓકે છે? ડન. એમાં y m હોય, યાદ રહ્યું ને? x m 0 હોય, આમાં x m હોય, y m 0 હોય. ડન છે? ઓકે. ચલો આને નામ આપી દો ને. y² બરાબર 4ax, a less than 0. આમાં y² બરાબર 4ax, a greater than 0. આમાં x² બરાબર 4by, b greater than 0. x² બરાબર 4by, b less than 0. ડન છે? ઓકે છે? ક્લિયર? ઓકે. ચાલો હવે વધીએ આગળ. હવે ત્રીજો મિત્ર આવે છે, મોસ્ટ આઈએમપી મિત્ર છે, જે મેક્સિમમ પૂછાવાનો છે. ઓકે છે? આને આપણે આઈએમપી મિત્ર નામ આપી દઈએ. ચાલો, જેનું નામ છે ઉપવલય ઇલિપ્સ. ઓકે. અલિફ લેલા નહીં, ઇલિપ્સ. ઓકે છે? ચલો ઉપવલય ઇલિપ્સ. ચલો ઉપવલય આકાર કેવો હોય? મીન્સ કે તમે જુઓ તો ખબર કેમ પડે કે આ ઉપવલય જ છે? આમાં કેમ જોવો તો ખબર પડી ગઈ? રેખા જ છે કે x ની 1 ઘાત હોવી જોઈએ, y ની 1 ઘાત હોવી જોઈએ. x વાળું પદ ક્યાંય ન આવે. આમાં કેમ ખબર પડી પરવલય છે? તો 1 વર્ગ વાળું હોય અને 1 ઘાત વાળું હોય. કોણ વર્ગ ને કોણ 1 ઘાત એ કઈ અત્યારે લેવા દેવા નથી, એ જેવું હોય એ મુજબ સેટ કરવા. 1² હશે અને 1 ઘાત હશે. ડન છે? ઓકે. ચલો આમાં કેવું હશે? તો બંને વર્ગ વાળા હોય, બંને વર્ગ વાળા. બંને પદ કેવા હોય? વર્ગ વાળા હોય. પછી એની અરે સહગુણક ભાઈ ગમે હોય, મજા આવે સહગુણક મૂકી દેવાનો. પણ કેવો મૂકવાનો હમણાં સમજાવીશ. માનો કે અહીંયા a² મૂકીએ અને અહીંયા b² મૂકીએ અને =1 મૂકીએ. આવું જ જરૂરી નથી, આવું હોય, સમજાવું.
મેચ થાય છે, થાય જ છે. તમે એમ કહો સાહેબ ક્યાંથી મેચ થાય, એકડો આવવો જોઈએ. અરે 25 વડે ભાગી નાખો ને એકડો થઈ જાય. સાહેબ નવડો હાથે ના આવે, નીચે આવે તો છેદમાં જવા જો, તો છેદમાં ઉયો જાય. તો જો આના જેવું મેચ કરું, જો થઈ ગયું મેચ, થઈ ગયું ને, જોઈ લો તો x² / a² y² / b² ઇક્વલ ટુ 1 હો ગયા. તો ખબર પડશે, શું ખબર પડશે, કેવી રીતે ખબર પડશે, કેવું હશે, બંને વર્ગ વાળા પદ હોવા જોઈએ અને વચ્ચે પ્લસ હોવું જોઈએ, માઇનસ નહીં. બંનેમાં વર્ગ વાળા પદ અને વચ્ચે પ્લસ હોવું જોઈએ, માઇનસ તો એનો ભાઈ અતિવલય. ઓકે છે, ડન, ક્લિયર. ઓકે ચલો, યાદ રહી ગયું, સમજ પડી ગઈ. બીજું, હવે આનું મોઢું નક્કી કેમ થાય? જો એ મોટો ભાઈ હોય ને, જો એ ભાઈ મોટો હોય ને તો મોઢું x બાજુ, એટલે આમાં x અક્ષ. અને જો બી મોટો ભાઈ હોય તો y અક્ષ. ચાલો યાદ રહી જશે, ડન છે. એ બી એવા નામ ન હોય તો આપણે આપેલા નામ છે, એટલે x² ની નીચે વાળો ભાઈ જો મોટો તો x અક્ષ, y² નીચે વાળો ભાઈ મોટો તો y અક્ષ. યાદ રહી ગયું, ડન છે. ઓકે, તો ચલો, જો a > b હોય તો એનો વક્ર કેવો થશે? ચલો મિની સ્કેચ દોરું છું. હાલો સમજ પડી ગઈ, ડન છે. x અક્ષ y અક્ષ. ચલો આ મિની સ્કેચ આનો ભાઈ છે, આનો મિની સ્કેચ અહીંયા દોરીએ. ડન છે. x અક્ષ y અક્ષ, એટલે જો આમાં b મોટો દેખાય છે, આ b કહેવાય, આને b કહેવાય, 2b કહેવાય. b અને b એટલે 2b. આ b કહેવાય, b મોટો દેખાય છે. આમાં જુઓ તો 2a મોટો એટલે કે a મોટો દેખાય છે. ચલો યાદ રહી ગયું, ડન છે. ઓકે, આને કહેવાય પ્રધાન અક્ષ. પ્રધાન એટલે પ્રધાન પેલા મોટા હોય, સિપાહી નાના હોય. ઓકે, અપ્રધાન અક્ષ. આ ગૌણ અક્ષ. પ્રધાન અક્ષ 2a હોય, ગૌણ અક્ષ 2b હોય. પ્રધાન અક્ષ 2b હોય, ગૌણ અક્ષ 2a હોય. ચલો યાદ રહી ગયું. અને નાભીઓ પ્રધાન અક્ષ પર હોય. નાભીઓ ક્યાં હોય? પ્રધાન અક્ષ પર. એટલે અહીંયા એક નાભી હોય અને એક નાભી અહીંયા હોય, આ બે નાભી વાળા થાય છે. ઓકે, એટલે આ નાભીના યામ હોય a,0. સોરી, એ નહીં ભાઈ, એ નહીં યાર, ઉત્કેન્દ્રતા પિક્ચરમાં આવશે. a,0 અને આનું નામ હોય -a,0. ચલો અહીંયા શું આવશે તો 0,be અને અહીંયા શું આવશે 0,-be. ઈ છે એ તમારી ઉત્કેન્દ્રતા છે. ઈ કોણ છે? ઇસેન્ટ્રિસિટી. એવું યાદ છે નહીં તો ઉત્કેન્દ્રતા ગુજરાતી શબ્દ છે. ઈ કોણ છે? ઉત્કેન્દ્રતા. ઈ કેવી રીતે મળે સમજાવો. ઈ જે હોય ને, ઈ આ આખો છે ને, આખો આ a હોય, આખો a હોય અને આ c હોય. c ભાગ્યા a કરો એટલે ઈ મળે. ઓકે છે, c એટલે નાભી સુધીનું અંતર. યાદ રહી ગયું ને? ઓકે ચલો, c ભાગ્યા એટલે ઉત્કેન્દ્રતા મોટી હોય કે નાની હોય? એક કરતા મોટી હોય, એક કરતા નાની હોય? નહીં ઉભા રહો, ખોટું થયું. c ભાગ્યા a કરવાનો એટલે નાની હોય. c ભાગ્યા a, નાનું અંતર ભાગ્યા મોટું અંતર તો નાની હોય ને. ચલો ડન છે. ઓકે, એ મેળવવાના સૂત્રો આવશે, એ આપણે યાદ રાખવાના છે. પણ હું ગોખાવું કેમ યાદ રાખવા? ઓકે સાંભળો, તમારે યાદ કેમ રાખવા જોજો. એક એક્ઝામ્પલ લઈએ. x² / 25 y² / 16 = 1. આવું રેડી છે? તો તમને ખબર પડી ગઈ કે સાહેબ આમાં મોઢું કઈ બાજુ આવવાનું છે. આ x અક્ષમાં હુતેલું છે કે y અક્ષમાં? x અક્ષમાં. x અક્ષમાં એટલે આ મોઢું આવશે, x અક્ષ સમમિતતા વાળું આવશે. એટલે આપણે શું યાદ રાખવાનું કે મારી પાસે a છે, b મેળવવાનો છે. મેળવવાનો નથી, છે તો ખરા જ, યાદ રાખવાનું છે. a છે, b મેળવવાનો છે. બોલો તો એક વખત. a છે, b મેળવવાનો, એટલે જે મેળવવાનું એને કરતા બનાવવાનું થાય. તો જો x અક્ષ સમમિતતા હોય એટલે તમારી પાસે a હોય અને y અક્ષ સમમિતતા હોય તો b હોય, એટલે a મેળવવાનો. એટલે જો x અક્ષ સમમિતતા હોય તો b² બરાબર, કેમ b² બરાબર b મેળવવો છે અને y અક્ષમાં b છે તો a મેળવવો છે. હવે યાદ રહી ગયું? ઓકે, તો b² બરાબર a² 1 - e². તો આમાં શું આવે? b². હવે તમે લોચો શું આવશે? આ તો યાદ રહી ગયું. ચાલો સર
એ હોય તો બી મેળવવાનો, એટલે આ તો લખાઈ ગયું. બી હોય તો એ મેળવવાનો, આ લખાઈ ગયું. સર અહીંયા ઊંધું થઈ ગયું તો લોચો પડે, ત્યાં લોચો પડે ને. ઊંધું થઈ ગયું એટલે વાર્તા પૂરી, જવાબ ખોટો. જો અહીંયા 1 - e² ના બદલે e² - 1 લખાઈ ગયું એટલે જવાબ આવી ગયો અતિવલયનો. અતિવલયમાં e² - 1 આવે અને પરવલય ઉપવલયમાં 1 - e² આવે. ચલો આ યાદ રહી ગયું. તો કરવાનું શું, આપણે હમણાં વાત થઈ, ઈ હોય 1 કરતા નાનો હોય કે મોટો હોય, તો જ એકમાંથી બાદ થઈ. જો 1 કરતા મોટો હોય, જો 1 કરતા મોટો હોય તો એકમાંથી બાદ ન થાય, એટલે કે માઇનસ જવાબ આવે. અને માઇનસ જવાબ કોઈથી વર્ગમાં પોસિબલ છે? પોસિબલ જ. યાદ રહી જશે ને? યાદ રહી. આ ગોખવાની ટ્રીક છે, બાકી એવા નિયમ હોતા નહીં. ચલો યાદ રહી ગયું, ડન છે, ઓકે ક્લિયર. ચલો આટલું, આ એક વસ્તુ કામમાં આવશે, બાકી તો કઈ કામ છે નહીં. ઓકે, કદાચ કરતા બનાવવાનું થાય, કઈ ઈ મેળવવાનો થાય, નહીં જ આવે, નહીં જ આવે, નહીં જ આવે. પણ આ તો રેર કેસ છે, રેરમાં રેર કેસ. ઓકે, બાકી આ કશું આવશે જ નહીં. ચેપ્ટરમાં આવું કઈ આવતું જ નથી, હાવ હેલું છે. પણ આ એટલે શીખવાડું છું કે તમને આકાર ખબર પડે કે આવું હોય તો આ આકાર, આવું હોય તો આ આકાર, આવું હોય તો આ આકાર. બાકી અંદર ડીપમાં કશું નહીં આવે. ચલો ડન છે. યાદ રહી તો ભલે, નો રહી તો સીતારામ, બાકી તો બધું યાદ રહી જવાનું છે. ચલો ડન છે, ઓકે. અત્યારે એવું યાદ રાખો કે આકાર આવું હોય એટલે રેખા કહેવાય, આવું હોય વર્ગને એક ઘાત વડે આવું દોરી શકાય, અને આવું હોય એટલે આવું દોરી શકાય. બસ આટલું યાદ રાખો. ડન છે, તો આટલું ક્લિયર. ઓકે, છેલ્લો અતિવલી તો આવવાનો નથી, છોડો એને. અતિવલીમાં ફેર શું હોય? ખાલી પ્લસ હોય ને માઇનસ. નાના મોટું એમ ન હોય પાછું. એમાં એવું નહીં કે એ મોટો છે તો x અક્ષ ને બી મોટો તો y અક્ષ. પેલો જે હોય ને એ x અક્ષ. લાઈક આવી રીતે લખે, આ y અક્ષ. જો બી મોટો છે, જો તોય કોણ? y અક્ષ. ધન કોણ છે? y, એટલે y અક્ષ. યાદ રહી ગયું. આમાં એવું નથી, આમાં કેવું છે, જે મોટો ભાઈ હોય તે અક્ષ. ડન છે, ડન છે. પતી ગઈ વાર્તા. છેલ્લો પાર્ટી વચ્ચે ભૂલાઈ ગયો છે, એને પાછો લઈ લઈએ. જે મિત્રને કહેવાય વર્તુળ. શું કહેવાય? વર્તુળ. ચલો, વર્તુળ કોને કહેવાય? યાદ અહીંયા હો, તમે આવું ભણી ગયા છો. એકમ વર્તુળનું સમીકરણ x² + y² = 1. આવું ગોખેલું છે તમે, ગોખેલું છે. વન્સ અપોન અ ટાઈમ, ચેપ્ટર નંબર 3, 11 સાયન્સ, ગુજરાતી મીડિયમ. યાદ હે? ઓકે, ટ્રિગોનોમેટ્રીમાં આવ્યું હતું. ઓકે, ચાલો. એકમ વર્તુળનું સમીકરણ છે, અને આમ લખાય. ઉપરનું નીચેનું હરખું છે ને, જોઈ લો તો કમ્પ્લીટ ને, હરખું લખાય ને. ચલો, તો આ જે પાર્ટી છે ને, આ પાર્ટી એ પાર્ટી છે કેન્દ્ર, અને આ જે પાર્ટી છે ને એ છે ત્રિજ્યા. કેમ લખાયેલા? ત્રિજ્યા. ઓકે છે, ચલો ડન છે. સમજ પડી ગઈ? ઓકે છે. એટલે કદાચ આનું કેન્દ્ર શોધવું હોય તો આનું કેન્દ્ર 0, 0 છે, અને આની ત્રિજ્યા 1 છે. યાદ કરો, આપણે આવી રીતે દોરતા હતા એકમ વર્તુળ, કેન્દ્ર 0, 0. અહીંયા 1, 0 લખતા યાદ આવ્યું? તો જો આ ત્રિજ્યા 1 છે. ચલો ડન છે. હાલો, સમજ પડી ગઈ? ઓકે છે. વધીએ આગળ. તો હવે એમાં ખબર કેમ પડશે કે સાહેબ આ વર્તુળ છે? જોઈએ. ચલો, આ તો બહુ નાનું વર્તુળ છે. આવું વર્તુળનું વ્યાપક સૂત્ર આવે x² + y² + 2gx + 2fy + c = 0. આવું કઈ યાદ રહી નહીં, કઈ વાંધો નહીં. આવું આવે x² + y² + x + y + અમે અચળ મૂકીને જાઓ કોઈ બી રેન્ડમ. એટલે શું યાદ રાખવાનું? x² વાળું પદ હોવું જોઈએ, y² વાળું પદ હોવું જોઈએ. બંનેના સહગુણક સરખા જ હોવા જોઈએ. આને વર્તુળ ન કહેવાય. તોય ન થાય, તો થાય જ નહીં. x² નો સહગુણક શું છે? બગડો. અને y² નો શું છે? નો હાલે. શું કીધું મેં? હા, તો હાલે. હરખા હોવા જોઈએ કીધું ને. હરખા હોય તો ચાલે, ગમે તેટલા હોય, સરખા હોવા જોઈએ. આવું ચાલે, આવું નો ચાલે. હરખા નો કહેવાય. x² નો સહગુણક +1 કહેવાય, y² નો. એટલે નિયમ યાદ રહો,
વર્તુળ કોને કહેવાય? x સ્ક્વેર વાળું પદ હોવું જોઈએ. આવું બધી નથી ભણ્યા? વર્તુળ કોને કહેવાય ની કન્ડિશન? y સ્ક્વેર વાળું પદ હોવું જોઈએ. x વાળું કે y વાળું પદ હોય ન હોય કાંઈ લેવા દેવા નહીં. હોય ન હોય કઈ લેવા દેવા નહીં. જો ક્યાં છે x y વાળું પદ? નથી ને. x વાળું પદ યા તો y વાળું પદનું કોઈ કન્ડિશન નથી. હોય કે ન હોય ચાલે, પણ xy વાળું પદ ન હોવું જોઈએ. જોઈ લો કે xy વાળું પદ નથી. આમાં x વાળું પદ છે, y વાળું છે, xy વાળું નથી. જો મેં અહીંયા આવું કરી દઉં xy તો વર્તુળ ન બને. યાદ રહી ગયું? સમજાઈ ગયું? ઓકે છે. ચલો આને રહેવા દઈએ. માઇનસ y હોય તો ચાલો, એવું કઈ નહીં, બધું ચાલે. અહીંયા પેલા પ્લસ કરી નાખું. ચલો ડન છે. હાલો આટલું ક્લિયર? સમજ પડી ગઈ? બોલો વર્તુળ હોવાની કન્ડિશન. x સ્ક્વેર વાળું પદ હોવું જોઈએ, y સ્ક્વેર વાળું હોવું જોઈએ. આ તો કન્ડિશન કમ્પ્લીટ હોવી જ જોઈએ. x સ્ક્વેર y સ્ક્વેર નું પદ હોવું જ જોઈએ. સહગુણક સરખા જોઈએ. સહગુણક અલગ હોય ને એટલે સાંભળો, આ વર્તુળ હતું, વર્તુળ, આ વર્તુળને દબાવો આમ એટલે આવું થઈ જાય. વર્તુળને આમ દબાવો એટલે આવું થઈ જાય. એટલે જેવું દબાવવા જશું એટલે a ઘટશે, b વધશે, એટલે સહગુણક ચેન્જ થઈ ગયા. સહગુણક ચેન્જ થયેલા આકાર ચેન્જ થઈ ગયો. યાદ રહી ગયું? અવાજ પડી ગઈ? એટલે જે પરવલય આકાર ઉપવલય આકાર જે બન્યો છે એ વર્તુળમાંથી જ બન્યો છે. પેલા a બરાબર b હતા. આમાં જુઓ, આમાં a બરાબર b નથી. આમાં b a મોટો છે, b નાનો છે. આમાં b મોટો છે, a નાનો છે. પેલા a બરાબર b, લાઈક a બરાબર b જુઓ તો ત્રિજ્યા હરખી જોઈ ગયા. જેવું દબાવશો એટલે b ઘટશે, a વધશે, એટલે જો આ આકાર બની ગયો. ડન છે. સમજ પડી ગઈ? યાદ રહી ગયું? ઓકે. એટલે આની અંદર ઉત્કેન્દ્રતા જે હોય ને એ કદાચ 1 હોય, 1 યા 0 યાદ નથી. 1 હોય, કદાચ 1 નો હોય, 0 હોય, 0 હોય. હું કામ સમજાવું? જોજો a બરાબર b ફાઇનલ ખબર છે ને? આ 0 અહીં મૂકતો પતી ગયું. a બરાબર b. જો 1 મૂકતો તો b 0 થઈ જાય. મળી ગયું રીઝન. રીઝન તો ક્યાંક થી મળી જાય. હું હોય ને એ બી. હાલો યાદ રહી ગયું ને? ઓકે છે. ક્લિયર? 0 ક્યાં હોય ખબર છે? 0 પેલી પાર્ટીમાં 0 હોય. હું કામ ઈ નો પૂછતો, એ નથી ખબર. પરવલયમાં 0 હોય. ઓકે છે. જો આટલા આટલા પ્રકાર આવે સમજાવું. જો ધ્યાન અહીંયા. એક પરવલય છે, એક ઉપવલય છે, એક અતિવલય છે, એની પહેલા વર્તુળ છે. આની અંદર 0, આની અંદર 1, આની અંદર 0 અને 1 ની વચ્ચે, અને આની અંદર 1 કરતા મોટી. તો પતી ગયું, બધું થઈ ગયું. વર્તુળમાં 0, પરવલયમાં ઉલટું નથી ને? હા નહીં, ઉલટું થઈ ગયું ને? નહીં ઉલટું નથી. રેડી છે? હા રેડી છે ભાઈ. પરવલયમાં હા 0 મૂકીને અહીંયા. ઓકે. અને આમાં 0 અને 1 ની વચ્ચે હમણાં કીધું ખબર, 1 કરતા નાની હોય અને 1 કરતા મોટી હોય. હા માઇનસમાં કોઈ દી નહીં આવે, એટલે 0 અટકી જશે. 0 નહીં થાય. હું કામ 0 નહીં થાય? જો 0 થઈ તો વર્તુળ બની ગયું, અને જો 1 થઈ તો પરવલય બની ગયું. ડન છે? ડન છે. આ ગોખાઈ ગયું, ગોખાઈ ગયું. ગમે ત્યાં પૂછાય, કાંઈ નક્કી નહીં, કાંઈ વાંધો નહીં. આટલું યાદ રહી ગયું? સમજ પડી ગઈ? આમાં કયા કયા શબ્દ આવે? તો એક આવે કેન્દ્ર અને એક આવે ત્રિજ્યા. ડન છે? આપણે એવું કઈ યાદ રાખવાનું નથી. આપણે હું યાદ રાખવાનું? x સ્ક્વેર y સ્ક્વેર વાળું પદ દેખાઈ જાય, બે હરખા સહગુણક દેખાઈ જાય, એટલે આવું રાઉન્ડ દોર દેવાનો, એટલે આપણો આકાર આમાં બનવા મળે. કયો ઓલો છાયાંકિત ભાગ ઇન્શોર્ટ, આપણે તો છાયો જ મેળવવાનો છે ને. છાયો મળે એટલે આપણું કામ ચાલુ. છાયો મળે એટલે ટોર્ચ લઈ આવવાની. ક્યાંથી પડછાયો પાડવો? આમ કે આમ? સમજ? છાયો મળે એટલે આપણે શું કરવાનું? ટોર્ચ લઈ આવવાની છે. ડન છે? એટલે પેલા દિવાલ શોધવાની, દિવાલ પેલા શોધવાની, એટલે ટોર્ચ થી છાયો ચાલુ થઈ જાય. ડન છે? ઓકે ચાલો બસ એટલું ચેપ્ટર નંબર 8 માં આવે, બીજું કઈ ન આવે. દિવાલ, છાયો અને ટોર્ચ. ચલો ડન. બાકી બધું સંકલન. તો હવે આવું બધું તો લખવાની જરૂર લખી નાખવાનો. બસ પછી લખવાનો જે હોય તે બોડાઈ જ રહેવાનું છે. સૌથી પહેલા આપણી પાસે આ ઉપવલય આપેલો છે. ત્યાં નામ આપ્યું છે, નામ ન આપે એવું બની શકે. કદાચ એવું બી આપે કે વક્ર x² વત્તા y² 9 બરાબર 1, આટલું આપી શકે. ડન છે? પણ ઉપવલય શબ્દ આપ્યો છે એટલે આપણા માટે ફાયદો છે, એટલે આપણે ખબર પડી ગઈ કે ઉપવલય આકાર આવો આવે. તો ડન છે? હવે આમાં આવો બી આવી શકે, યા ઊભો બી આવી શકે ને. એટલે એના માટે મેં શું કર્યું, જોવો કે આપેલા સમીકરણને, આ વ્યાપક સૂત્ર આપણને આવડે છે,
યાદ આવ્યું? ઉપવલયનું વ્યાપક સૂત્ર કે x² + y² + b² = 1 સાથે સરખાવો અને મેચ કરો તો જો a² ની કિંમત 16 મળી, b² ની કિંમત 9 મળી, તો a બરાબર 4 અને b બરાબર 3 મળ્યો. તો આમાં a મોટો છે તો સંમિતતા x અક્ષ ખબર પડી ગઈ. બીજી વાત, આ બધું લખતા ન આવડે ને તો કાંઈ નહીં, રકમ લખવાની, a બરાબર 4 ને b બરાબર 3 ને દોરવાની આકૃતિ, વાર્તા પૂરી. જો યાદ રહે તો સારી વાત છે, બાકી યાદ ન રહે તો આનું બહુ કમ્પલસરી કામ નથી. કમ્પલસરી કામ હવે ચાલુ થવાનું છે, પડછાયા વાળું. સમજ પડી ગઈ ને? ડન છે. એટલે આ ટેન્શન ન લેતા, નો યાદ રહી તો ગયું ઘરે. આમાંથી લેવાનું હું તો આવડી ગયું, a ને b છે ખાલી. ચલો, આવડી ગયું ને? સમજાઈ ગયું? ઓકે છે. આકૃતિ તમે દોરવાના જ છો, આકૃતિ દોરશો એટલે સંમિતા બમિતાનું કઈ કામ છે જ નહીં. ઓકે, આ તો લીગલી બધું છે. ડન છે? ઓકે, ચલો વધીએ આગળ. તો સૌથી પહેલા 4 એટલે આને 4 કહેવાય. યાદ આવ્યું ને? એટલે આ 4 0 મળી ગયો, 4 0. આ તમારો x અક્ષ છે, આ ઉગમ બિંદુ છે અને આ y અક્ષ છે. તો આ 0 3 મળી ગયો. ડન છે? ડન છે? આટલું રેડી, આકૃતિ પૂરી થઈ ગઈ. બસ એટલું જ આવે. નાભી બાભીનું કાંઈ કામ છે નહીં. હવે કાંઈ કામ નથી એનું, હવે એ બધું હમણાં થઈ જાય. તો આટલું રેડી? ઓકે, ચલો હવે ઈ ટાઈમ હોય તો બધું કરવાનું જે કરવું હોય છે. ઓકે, કઈ બીજું કઈ આવડતું ન હોય તો પછી કર્યા કરવાનું. ઓકે, ચલો. ઓકે, અથવા દાખલા ન આવડતો નવરા બેઠો કરવું, હું વાતો તો ના કરે કોઈ બાજુમાં, કારણ કે બાજુવાળા વાતો ન કરતો હોય એટલા માટે. બાજુવાળી હોય તો વધારે મજા આવે. ચાલો આગળ આપણે ક્યાં પહોંચ્યા? આવૃત શબ્દ લખ્યો છે. જો આવૃત એટલે ઘેરાયેલો પ્રદેશ. આવૃત એટલે ઘેરાયેલો. હવે આમાં આવૃત પ્રદેશ લખ્યો છે. કોઈક વખત કેવું લખશે? પ્રથમ ચરણમાં આવૃત. બે શબ્દમાં ફેર છે, યાદ રાખજો. કોઈક વખત શું લખે? આ જ દાખલો, નું પ્રથમ છે ને, એમાં નું પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો જવાબ અલગ આવશે. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો જવાબ અલગ આવશે. ચલો, આ યાદ રહી ગયું. હવે આવૃત શબ્દ આવે તો શું કહેવા માંગે છે? ચરણનો કોઈ ઉલ્લેખ. એટલે આવૃત એટલે આખા આકારથી ઘેરાયેલો હોય ને બધો ભાગ, એટલે આખું તળાવ બની ગયું આપણું. પ્રથમ ચરણ હોય તો ખાલી પ્રથમ ચરણમાં આવતો જ ભાગ. સમજ પડી ગઈ? આ યાર ડિફરન્સ ખબર પડી ગઈ કે એ ખાસ યાદ રાખજો કે શેડેડ પોર્શન કેટલો લેવાનો છે. બધું હોય તો બધું ના લેવાનું હોય. એ તો આવૃત શબ્દ કહે તો બધું લેવાનું, પ્રથમ ચરણ કહે તો પ્રથમ ચરણ જેટલું જ લેવાનું. દ્વિતીય ચરણ એવું કોઈ દી નહીં કે પ્રથમ દ્વિતીય હરખું જ હોય. ઓકે છે? ડન છે? તો હવે આપણે શું કરવાનું? તો આવૃત છે એટલે આપણે તો બધું મેળવવાનું છે, પણ દર્શાવવાનું આપણે એક જ છે. હું કામ હમણાં સમજ પડશે, જોજો. જો તમે એક ભાગ મેળવી લો, ગુણ્યા 4 કરી નાખો, જવાબ ન આવી જાય. નાના મોટા ન હોય એ તો આમાં છે, નાના મોટા ભાગ ન હોય. 4 ભાગ કેવા હોય? સરખા જ હોય. ડન છે? એટલે આપણે મેળવવાનો એક ભાગ છે, પણ આવૃત શબ્દ છે એટલે ગુણ્યા 4 છે. આટલું ક્લિયર? તો એના વિશે આકૃતિ દોરી તરત લખી જ નાખવાનું, ભૂલાય નહીં. એટલે હું લખવાનું? આવૃત અથવા આકૃતિ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ, ક્ષેત્રફળને નામ શું ભાઈ? એ બરાબર 4 ગણા. 4 ગણા ને? કોના 4 ગણા? કે આ ભાગ મેળવવાનો છે, તો આ ભાગ સંકલન થી મેળવવાનો છે. સંકલન ને આપણે આઈ કહીએ છીએ, તો આઈ ના 4 ગણા. પણ કદાચ સંકલન નો જવાબ ઋણ આવે, બની શકે. કોને ખબર ઋણ આવી શકે? તો ઋણ ન આવે એના માટે શું કરવાનું? એટલે કોઈ દી હવે ઋણ આવે તો ધન થઈ જાય. આ ગોખાઈ ગયું, ગોખાઈ ગયું. આ નહીં લખાય તો ચાલશે, આ લખવાનું જ છે. ચલો, આટલું રેડી? બોલો તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર 4 આઈ. ડન છે? આટલું ક્લિયર? ચાલો હવે આઈ થી શરૂઆત કરીએ. ચાલો હવે આઈ બરાબર, સંકલન થઈ ગયું પાછું. ઓકે, ઇન્ટિગ્રેશન ઓફ. હવે આપણને રકમ આપી, રકમ તો મેળવવાની છે. ઓકે, હવે જો આ ભાગ છે, આ ભાગ છે, દિવાલ ક્યાં છે? આ દિવાલ છે. ડન છે? ઉપરથી ટોર્ચ લગાવો
તો અહીંયાથી પડછાયો અહીંયા સુધીનો બધો પડી જાય. અમુક કે સાહેબ આ તો આમ અંદર આકાર ન હોય, અંદર ન હોય, આમ જ હોય કે તમે દોર્યો છે એવી રીતે. ઓકે છે. બાકી જો આકાર આવી રીતે જ હોય, આમ જ હોય, પછી આમ પાછો આમ જાય. સમજાઈ ગયું ને? યાદ રહી ગયું? બે બાજુ એમ જ હોય. યાદ રહી ગયું? ઓકે છે, ડન. એટલે ઉપરથી ટોર્ચ લગાવીએ તો આ આખી દિવાલને ટોર્ચ લાગે. એટલે ઉપરથી ટોર્ચ લગાવીએ તો લિમિટ 0 થી 4 થઈ. એક્સ ની લિમિટ જોવાની ને, ઉપરથી ટોર્ચ લગાવો છો સાહેબ. મનનો મજા આવે, મારે સાઈડમાંથી ટોર્ચ લગાવીશ. આમાં તો બેયમાં લાગે છે ટોર્ચ, સાઈડમાંથી નહીં લાગે છે. જુઓ, એટલે આ દાખલામાં ગમે એ ટોર્ચ ચાલશે, અમુક દાખલામાં બધી નહીં ચાલે, આમાં બેય ચાલે છે. એટલે આમાં તમે y dx પણ કરી શકો, x dy પણ કરી શકો, પણ y dx માં 0 થી 4 આવે, x dy માં 0 થી 3 આવે. લિમિટ ફરી છે, કારણ કે પેલામાં dy માં y ની લિમિટ આવે, dx માં x ની લિમિટ આવે. જ્યાં સુધી dx થાય ત્યાં સુધી dy માં ડાયું નહીં થવાનું, કારણ કે આપણું dx નું ગોખેલું છે બહુ બધું. કોઈ dy ક્યાંય બોલ્યા જ નથી આપણે, બાકી કરે dy ને લખે પછી dx. જૂની મેથડ હોય કે નહીં? તો ડન છે. જ્યાં સુધી dx માં આપણને જવાબ મળતો હોય ને ત્યાં સુધી dy પાસે નહીં જવાનું, પણ ઓપ્શન જ ન હોય ને તો dy પાસે જવાનું. ડન છે. લાઈક આવું હોય. ઓપ્શન જ નથી. ટોર્ચ પાડો ઉપરથી મજા જ ન આવે. શું કામ? આનો પડછાયો તો આવવો પડે, અહીંયા તો ખાલી ભાગ છે, એટલે આમ જ પડછાયો પાડવો પડે. જો આ દિવાલનો પડછાયો પડી ગયો, એટલે આમ જ પડી ગઈ. આમાં dx ઓપ્શન છે ખરા ઓપ્શન, પણ એ એડવાન્સ લેવલ છે, એ તમારા સિલેબસમાં નથી. બાકી ઓપ્શન એવો છે, કેવો કહો, બધો ઓપ્શન તો હોય જ. દરેકમાં પ્રશ્ન બન્યો હોય ને તો એનો જવાબ બન્યો જ હોય, અને જવાબ જો ન આવે ને તો પ્લાન બી હોય જ. આ યાદ રાખવાનો નિયમ. ઓકે, ચાલો. અહીંથી પડછાયો પાડીએ ને તો આ દિવાલ છે, તો આ દિવાલમાં બધો પડે. પેલા બધો મેળવી લેવાનો, પછી બીજી વાર ટોર્ચ લગાવવાની અંદર જઈને, એટલે બીજી દિવાલ મળે. એનો પડછાયો જો નીચેનો પડે, કાઢી નાખવાનો. પેલા આખો એવન મેળવી લેવાનો, પછી એ તો કાઢી નાખવાનો, ઉપર મળી ગયો. પણ એ એડવાન્સ લેવલ છે. ઓકે, આપણે ત્યાં જવાનું નથી. આ જૂના સિલેબસમાં આવતું, હવે નથી આવતું. ઓકે, તો આપણે હંમેશા ટોર્ચને આડી કરી નાખવાનું, ઈઝી પડે ત્યાં જતું રહેવાનું. માર્ક 2 જ આવવાના છે, ગમે અહીંયા પડછાયા પાડશો તો 4 માર્કનો સવાલ આવવાનો જ નથી કોઈ દિવસ. ઓકે છે, ચાલો ડન છે, ક્લિયર. છેલ્લા પછી જવાબ હું તમને કહી દઈશ શું આવવાનો છે. એ જવાબ અત્યારથી ખબર જ છે કે જવાબ 4 તેરી 12 પાયે જ આવવાનો છે. પાયે જોઈ લે. ઓકે છે, જવાબ ખબર જ છે કે 12 પાયે જ આવવાનો છે. ઓકે, પણ કેમ લાવવો ને એ આપણા ઉપર છે. ચાલો જઈએ આગળ. 0 થી 4 સમજ પડી ગઈ? ચલો 0 થી પાઈ સમજ પડી ગઈ? 0 થી 4 પાઈ નહીં, 0 થી 4 સમજ પડી ગઈ? ઓકે, હવે પડછાયો ઉપરથી પાડ્યો છે, એ તો હવે પાડવો જ પડશે 0 થી 4 લખ્યું એટલે. ઓકે, તો y dx સમજ પડી ગઈ? y dx એટલે y એટલે કોણ? આ દિવાલ. તો આ દિવાલ એટલે આ ભાગ કહેવાય. તો આ ભાગના વક્રનું સમીકરણ ક્યાં છે? આમાંથી y ને કરતા બનાવવાનો છે. સીધો દેખાતો નથી પણ બનાવવાનો છે. તો સાઈડ વર્ક ચાલુ. ચાલો આવું લખાય, x² / 16 + y² / 9 = 1. તો y² / 9 = 1 - x² / 16. તો y બરાબર, બહુ હજી તમને બહુ નહીં આવડે બધું લખાવું મેં, 16 - x² / 16. ચાલો આટલું રેડી. y² બરાબર, અહીંયા 9 ઉપર જાય, 16 નીચે રહે, અને 16 - x² આવું થાય. આ સ્ટેપ લખવાનું નથી, એટલે હું લખીશ મેં y બરાબર 3 4. ગોખાઈ જશે? ગોખાઈ જશે. બાકી મારે આ નહોતું જ લખવું, આના પર સીધું આ લખાય જ છે, ગોખતા આવડે તો. એટલે આ લખવાનું, આ લખવાનું, સીધું આ લખવાનું, જેને આવડે એને, ન આવડે એને બધાય લખવાનું. હજી એક વચ્ચે ઘટે ઈ લખવાનું. હાલો ઓકે છે, સમજ પડી ગઈ? ડન છે, ક્લિયર? ઓકે ને? ચાલો આવું જોઈએ, આવો જવાબ. ગોખતા નહીં, આ ગોખા હે નહીં મજા આવે. બાકી આડેવડું થઈ જાય 3 4 ને 4 4 3 થયો જવાબ છે ખોટો. બાકી જવાબ તો આપણે છે ખબર છે 12 પાઈ લાવવાનો છે. ઓકે, ચાલો વધી આગળ. y મૂકી દઈએ. જુઓ તો y જે મૂક્યો એ આખો x ચલમાં આવી ગયો છે. અચળ પદ સિવાયનું તો x માં હોવું જોઈએ, આવી ગયું છે. તો જે જો dx છે એટલે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે ચાલો હવે એને હું ને અહીંયા છે મૂકું, બાકી મારે પછી ઘટશે. અહીંયા મૂકી દો. ચાલો
0 થી 4, 4 ના છેદમાં 3, 16 માઇનસ x સ્ક્વેર dx. ડન છે? તો 3 ના છેદમાં 4 જ બોલ્યો હતો ને? ઓકે, ચલો ડન છે? ઓકે, ચલો આના આવું લખાય. ત્રણ સૂત્ર લાંબા યાદ આવ્યું? બસ ઇઝ પરવલય આવશે, પરવલય નહીં ઉપવલય આવશે ને એટલે ત્રણે સૂત્ર આવશે. ત્રણેય નહીં, સાઈન વાળું એક જ આવશે. ઓખાઈ જાય ને સાઈન વાળું જ આવશે, કારણ કે અચળ પદ હોય જ ને એમાં. સમજાઈ ગયું ને? ડન છે? ઉપવલય આવે એટલે સૂત્ર સાઈન વાળું જ આવે, લાંબુ સૂત્ર સાઈન વાળું. ડન. ચલો મૂકી નાખીએ, મૂકી દઈએ. ચલો શું આવે બોલો? x/2, x/2 બેઠું ભૂલાઈ ગયું લા, પ્લસ a²/2, જોઈ લો a²/2 સાઇન ઇનવર્સ x/a. ડન છે? જોઈ લો તો. ઓકે, સંકલનમાં આ સૂત્ર ઉપયોગ કોઈ દી કર્યું જ નથી, અહીંયા દર વખતે કરવાનું છે. બહુ સંકલનમાં રેર કેસના દાખલા યાદ ખબર? એક આખું સ્વાધ્યાય આવ્યું હતું છેલ્લે, મેં તમને ઓલું હોમવર્કમાં આપ્યું, આ બધા ગણ નાખજો, અંતિમ પદ વાળું બધું. 7.8 લગભગ, 8 ને કદાચ. હા ઈ જે ઈ પદ. ચાલો ઓકે છે. ચલો અપર લિમિટ મૂકીએ. ચલો બોલો હાલો અપર લિમિટ. અપર લિમિટ મૂકો એટલે 0 થઈ જ જાય, એટલે અહીં 0. અહીંયા મૂકશો એટલે π/2 થઈ જ જાય, દર વખતે થઈ જ જાય, નવું આવશે જ નહીં કઈ. એટલે ચલો 0 પ્લસ 8π/2 આ અપર લિમિટ પૂરી. જોઈ લો કે હજી એક શીખવાડું.